પીવા એ હું ગટિયાને પૂછીને આવતા ચીકુ બીકુ હારવા હે બાતર જાય કારણ કે પાણી વગર ચીકુ બધા બાતર જાય. હા થાય એંડી બેંડી પડી કરજે, હું આવું પેલા ગટિયાને પૂછીને પાણીનું પીવા આવી હતી. એક બાજુ આ ઘઉં પીવા આવ્યા અને એક બાજુ આ ઘઉં પીવા આવ્યા એટલે બધી બાજુ પાણી પીવા આવી ગયું હો. આમાં આ એંડીએ પીવા આવી હ, બધું સિઝન ભેગી થઈ જઈ. આમાં મજૂર લાવવો પડશે બે ચાર. કોમ્બાઈ યાર જવું હજી તે મજૂર બધા ભેગો કરીને બે ચાર કરીને કાલે લેતો આવું. એક બાજુ ચીકુડીઓનો ગોત કરવાનો હો એટલે પાણી બોણી આવે તો ચીકુડીઓ પડે ને પછી ગોત કરવા માંડું. એક બાજુ દવા છોટીએ ગવામાં, એક બાજુ એંડી ઉતારી હ, બધું ભેગું થયું હ. આમાં દાઢીઓ હજી જવું ગામમાં એટલે ભેગો કરતો આવું. પછી ભાઈ બોલો ને, તો હેડ્યા તમે તો હેડ્યા આ પાણી પૂછવા જવું હ ગટિયાન તો ગટિયાન તો આ ચીકુરે પીવા ઈ મારે. તમારે ખબર નહીં ગટ્યો બીમાર પડ્યો હો? ના મને નહીં ખબર યાર. જોડી રહ્યો તો એ ખબર નહીં? ના યાર મારે તો આજ કોમમાં ઊંચો આવતા ને. આ તો મને ખબર પડી તે લાગ કીધું ખબર કાઢવા જવું હે. મને તો યાર ખબર જ નહીં. મને તો કોમમાં ધ્યાન જ નહીં રહેતું. ઘઉં એટલા બધા વાય, એંડી એટલી વાય, પણ બગીચો રાખ્યો. એટલે ગટ્યો હે ને હા વધારે બીમાર હે એવી વાત મી તો ખબરી હતી. મને તો ખબર જ નહીં યાર. આ તો હું તો આવ્યો તો ને ખેતરમાં બહાર ગયો તો બે ચાર દાડા બરોબર, અને તો બધું પાવન ભેગું થઈ ગયું. આ એંડી ને ઘઉં મારે પાણી ભર્યું હકમ. હા ઓવો અહીંથી આવ્યો કાના મેલીને આવ્યા હતા. એ ભાઈ સહી કમાર. હા ઓવો મારા હારું આ બધું જો ને કોમ ભેગું થઈ ગયું યાર. એક બાજુ એંડી ઉતારવા આવ્યા, એક બાજુ ઘઉં પીવા આવી, બધું ભેગું થયું. આ દવા છોટી એક બાજુ. તમારે ચીકુડીઓ માલ હારો હ? અરે માલ તો જોરાયો. તો પાણી પૂછવા હેડ્યો. ઉપરા ઉપરી બે પોણ હાલી જ દેવાય. બે નહીં એક પેલું ફોન આલો અને પછી મજૂર બોલાવીને ગોત કરાવો અને પછી આવો. ગોત તો કરવું હોય એક વાર નો. ગોત કર્યા આગળ તો માલ નહીં ફૂલે, કારણ કે મોટું ગોત કરીએ ને તાણે ફૂલે. કમાવું હોય ખબર? હા ખાતર તમે નાખશો ને હા એટલે ચીકુ આવું થાય દડા જેવું. હા અને તમે ગાંધીનગર આપણે નહીં માર્કેટ ચોઈમાં ઈકન જો ને એટલે ઈકન શું કે ખબર હે? ગોરવા ગોરવા બરોબર ચીકુ બરોબર. હા એવું બધું એવી રીતે વેપાર થાય તને ભાવ મળી. કારણ કે આમાં શું હોય, ચીકુ ને જેટલું પાણી પીએ ને પીએ ને એમ ચીકુ ફૂલે વધારે. અત્યારે ઠંડીનું હારા નહીં પણ થોડી તડકી અડે ને પછી હારા વધારે. મારે ઘઉં હારા હી. મારે જોવાના ઘઉં જોવા કેવા થયા. મેં તો 10 વીઘા વાયા હી. તમે કેટલા વાયા? આ 5 વીઘા વાયા. આ ચીકુડીઓ કેટલી હી? 20 વીઘા હે ચીકુડી. તમારે 20 વીઘા ચીકુડીઓ. આ ગઠિયાની હસી ને ચીકુડીઓ? તમે એને તો હસી તો ખરી જ ને. બોર સાઈડ એને રાખી તો હસી જ ને. મારે તો ખાલી ઘઉં આયા ઘરનું પાતો હશે આ રોય. અને 4 વીઘા એંડી વાઈ હે. હા આ પાણી આલે લે પૂછવા જઈએ ને એટલે ઇનામ જ ચાલુ હોય. જાણ હોય તાણ જઈએ તાણ. એનો બગીચો મોટો હશે તમારા કરતા તાણ. ગમે તો હોય બેઠું જ મેળ દે. હા અને આપણે એમ કહી દે કે બેડા ચીર્યા છે તો પછી શેઠનો વાત કરતો રહી ના? અમે શેઠના આપણે યાર ડાયરેક્ટ કોન્ટેક્ટ વાત ના કરે ને યાર. કોકને બચારા રોજી ના બગાય. કોકને કહીએ તો બચારો એને કાઢી મેળે તો ઉપાધિ થાય. આપડે વારો આવતો હોય તો પાણી વારવું જ પડે ને. બરોબર હા વારો તો આવે, પણ આ કેવું કાકા અને બચારા આપણે અમે શેઠને કહીએ શેઠ વાળો વસકા તો શું કરીએ? ઉનાળો હોય ને ઉનાળો હા તો 12 થી 15 દાડે પાણી વારવું. એવું? અને શિયાળો હોય ને તો હો તો નહીં 22 થી 25 દાડે પાણી આવે ને શિયાળામાં તો ચાલે. ચાલે વધારે સારું. હા કારણ કે મુકાઈ જાય. ઉનાળામાં મુકાઈ જાય એટલે પાવું પડે. એટલે અત્યારે તમારું 20 દાડે પાણી આવતું હોય ને તો ચાલશે. હા હા એમ મારે કેવું છે. એટલે હારું આમાં બધું જો ઘઉં પીવાય, બધી એંડી આવી, ચીકુડી આવી, બધું ભેગું થયું. મારે પાણી ચાલુ છે. પાણી આલે ને તો અઠવાડિયાનું કહી દેવું કે અઠવાડિયું પાણી મને આલવાનું તારે તાણે મારે પીરે હે. તો મારે ઘઉં પીવી છે ને તે ભાઈને કહીને આવ્યો કે હું અડધા કલાકમાં આવું છું. પેલા ગઠિયા કીધું ખબર 8 કાઢી કલાક પાવર આવે. 8 કલાકમાં કેટલું પાણી હેડે ખેતી તોય હે ને 8 કલાકમાં 3 વીઘા તો પીવા. તમારે તો ગોમડો જ પાવાનો હોય ને. 20 વીઘા ચીકુડીઓ, 5 વીઘા ઘઉં, 8 વીઘા એંડી, આ બધા એટલે મારે તો અઠવાડિયું નહીં જાય યાર. એવું છે એમ? અઠવાડિયા વગર પાણી જ નહીં દે યાર. તે આપણે ગઠિયાનું એડી હે. આ ગઠિયાનો બોર આવ્યો સેજ આમાં ગમે તો આખો પાછો છે એટલામાં તો ઘેરે જશે તોય રખડતો નહીં. અને કઉ છું હા તમારે પેલી ચીકુડી હે એક કલકત્તી. કલકત્તીમાં કેવું છે?
લ્યા, એમાં તો મી એ છોડ તો અંદર વાયો ને એમાં તો કશું કહેવાયું જ નહીં. આ ચીકુ આવડું આવે હા 15 કિલોનું એક ચીકુ થાય છે. ના હોય એમાં તો એક કટ્ટામાં 4 જ કાઢી. એવું હોય તાણ આ દોતી જ કાપવું પડશે ને કાપવું પડે અને ભેગા બેઠા 10 જણા એક ચીકુ તો બધા ખાઈ રહ્યો. અને એનો ભાવ કેવો આવે એનો ભાવ તો જબરજસ્ત ભાવ આવે. ના હોય તાણ એક કટ્ટુ તારા તો 2000 ની પડે. એ ચીકુનું ઓહો કલકત્તીના તાણ આવડું 2000 ચીકુ તો નેરી જાય. આવડું થાય અરે આવડું ને આવડું થાય. મોટો તો તો એને કાપવું છે દોતી એને તો દોતી લાવવી પડે. ખાનાર કેટલો જણ ખોઈ મળી ખાના તો 10 જણા હોય તો ખાઈ રહ્યો. ના હોય તાણ ખબર જ નહીં તો જોઈ નહીં. એક દાડો ખવડાવજો મને એક ચીકુ. અરે આવજો જોવું હોય તો બગીચામાં મારે જોડી. આ તો ચીકુ ખાવા આવજો. હું અત્યાર સુધી તો આપણે પાડોશી જ છું. તમે કદી એમ નહીં કીધું કે મારે મોટી ચીકુડીઓમાં આવડું ચીકુ યાર, થાય એ તો નહીં કહેવાયું કોઈ ના. ભાઈ લોક પત્તા ની ફાડી નોખા. એક તો એક દાડો બોલાય હું તમને. હા બોલાવજો એક દાડો હું બોલાય બગીચામાં આવજો. ફોનજી તમને કહેવાય. હા તો હેડોમાં આપણે ગટ્યા તો ગટ્યો આપણે એને ખબર છે બોલ પર હેડો. હા તમે કહેતા હતા કે મોદો પડ્યો તો એ કદાચ હું રહ્યો છે. જો આ ઊંઘ્યો જ છે ને આ નહીં ઊંઘ્યો એ રોજ છે ને અરે આ રે ના જો તાર પછી તમે પાડોશમાં રહો તો ખબર તમે અરે. પાણી કેટલા વાગે પૂછવા આવો છો? પાણીનું તો અહીંયા ટાઈમ મળે તળાવ મારતો શું આખો નહીં, દાડો કોમમાં મને ઊંઘવા આવતો લાગે છે નહીં. 2 દાડો બીમારી બરોબર હા. મને સમાચાર મળે એટલે હું આવ્યો અને તમે કહો કે હું ઓય જોડી રહો તમે જોડી જ રહો ને તો આ બોર્ડ ઉપર તો હવા આવી મને જાય. યાર ખબર નહીં ને મારે તો કોમમાં જ એકલો હોઉં તો કેટલું પાર આવે યાર કોમમાં. અરે હેડો એમના જોડી એ તો ઘઉં એટલા બધા વાય ઇન્ડિયન ડેલી વાય હોય તો જીવન નવરો જ પડતો નહીં યાર. એ ગટિયા ઓ ગટિયા કેમ હુંય હી યાર? અરે સંભાઈ બોલો. આવો આવો અરે પસલા ભાઈ હા. આયા? હોવો એટલે શું થઈ ગયું તમને? અરે આ ચીકુડીઓ 20 વીઘા રાખી હોવો તો મજૂર મળતો નહીં તે હાથે ગોળ કરવો પડ્યો તે હારું પેટમાં શું કાવ એવું થાય છે એ બોલો મૂર્ખા જવા ને એ ખબર નહીં પડતી. આ વિવિધ ચીકુડિયા તેકલા નહીં મથાય. એટલે મજૂર નહીં મળતો એટલે મજૂર તો ગમે તો એ લઈ આવવાનો. આ બે ગુચા જઈએ ના હોય તો દિયો પોથા જઈએ પોઠા જઈએ. તમારે દવા ના લવાય આ ઓને ફોન ના કરાય. એટલે ઓ નંબર નેકરી ગયો મારા મોબાઈલમાં અને કોક નેકરે તો કીધું સમાચાર કહું આ તો મને સમાચાર મળ્યા કે ગટીભાઈ છે ને એ બીમાર પડ્યા છે ને એ કીધું લાય આ તો દવા દે બોલ મારે આઘું પડે ને કે હું તો કાયમ અલા આ નહીં આવતો. પૈસા ભાઈ એટલે આગતે કીધું કે પેલો ઘટિયો મોદો પડે કીધું કાલનો કાલનો બીમાર પૂછવા જવું. કાલનો બીમાર એ કીધું સંભાઈ આવી તો દવાખાને લઈ જાય મને ખબર જ નહીં. અને આ પૈસા ભાઈ કીધું તાણ તો મને ખબર પડી કે ઘટિયો મોદો પડે મારતા જોડી જ છો તો ખબર નહીં. પણ તમારો મોબાઈલ નંબર પડતો નહીં આવાતું નહીં યાર. નંબર જ નેકરી ગયો મારા તમારો નંબર હતો અરે નંબર તો ડાયરી રાખી રાખવો પડે. આ બેકે લખી દેતા હતો. હા પણ નેકરી ગયો હારો આ પેલો શું? હારો કોર્સો રાખી દેખાયો લખી દઈએ. ના ના પેલું કેટ બદલાયું ને હા જીઓ નું લીધું એમાં થયું છે આ. એટલે નંબર જતો ને કાતો તમારો નંબર હા તો હા, ભાઈ નંબર હતો. સારા ડોક્ટર ની દવા લઈ આવો સુભાઈ દવા પર લઈ જજો પાહા. અમે એના રાજેશ એટલે પપ્પાને આ લઈ ખાધી જઈએ. નહીં બેદાર હોય દવાખાને જવું પડશે યાર કે આ દવાખાને સુભાઈ હેડો લઈ જાઓ. હા, કે મારો હા, બહુ તો પાણી હે ને હું એટલે મારી- પોતો થશે બે દા ચેરી. ના ના એ તો દાઢીઓ ભાવ મળે છે રાખે પણ રવાતું અત્યારે નહીં તો બીમારી ચાલે કોઈ નક્કી ના લે યાર. જોર બીમારી ચાલે અત્યારે લોકો ભેટ તો મોટું થઈ જાય. બરોબર સોમભાઈ દવાખાને તો જવું પડશે તે હેડો આપણે એક્ટિવા લઈ. જો હું કહું ને હા. મારો પોઈન્ટ ચાલુ નકર હું આવો પણ સુભાઈ છે ને હા તમને બાઇકમાં બેહાડી તો લઈ જાઓ દવા હોય ભાઈ સુભાઈ હું આવું છું ખબર કાઢવા પાહું. હાર હાર વધુ નહીં. આવો. ના ના કશું વાંધો લઈ નહીં. આવો. હા. રીપટ બીપટ કઢાઈ દવા લાવું યાર. બોલો. એની ચાવી ભરાવી લઈ લે હળો હાર હેડો તેણ ઊંધી તો ચાલી લઉં કા ભૂત પડશે તો ચક્કર આવશે તો. સુભાઈ હવે ભરા હું ચાવી બાઈ લેતા આવું. હા તો હું લઈ જાઉં છું હાર તો તમે બાઈક લઈને લઈ જાઓ. આવો તો આવી રીતે લઈ જાઓ બાઇકમાં અને બધું સારું કરાવજો હો રિપોર્ટ બિપોર્ટ કરાવજો ખર્ચા બીતા નહીં ના 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 પૈસા તો પડે પડે હે ને હા, હા, ભાઈ પડે. તાન તો સુભાઈ મોકલું ભાઈ હું હજી આવું છું હા હો હવે ભરા ખા હું ચાવી બાઈક વાર લઉં. હા દે. જો આપણું બાઇક ચાલુ કર્યું હા 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 હલકા જ બેહો હો ના ના રાગી રહીને જ દેશી વાંધો નહીં ભાઈ હું હજી આવું છું હો હા રાખજો હો. આ દવા બવા લઈ સુભાઈ દવા હારી છે રિપોર્ટ કરાવજો રીપટ બીપટ કઢાઈ દવા લાવું હું. બેસો આ ચેન જોજો ચેન આપી
સરકારી બેહો અને ચેન પાડજો હો માર ઘઉં પાણીનું કા આવત આ હું જઉં છું તાન હો હું પોણી વારીને આવું પાહું જટ્યાની ખબર કાઢવા બાકી હતા પોણી ના તે પેલા મેલીને ગયો તો તેમાં પીર્યું કે ભાઈ નેકમાં તો છે પોણી કેવું થયું આપણો ચારના જતા પાછા ભાઈ ભાઈ પેલો ગટિયો બીમાર હતો તો 5 મિનિટ બેઠો વધાર એટલે જવું પડે ને અને આપણે એ બોરનું પાણી આવે બરાબર હું તો પાવરમ મેલ્યા પી રહ્યું આપણે સારું હા જો હો અને પૈસા લેવાના છે ને તો હું હાલ દઉં તમને હો કાલ બાર આવજો એ હાર પૈસા ભાઈ શું કરો હો એટલે તું થઈને આવ્યો દાખલ દવાખાને થઈને આવ્યો. એ શું કીધું ડોક્ટરે રિપોર્ટ તો નોર્મલ આયા ખાલી. બરોબર હાવ કોઈ હા. તકલીફ નહીં, ખાલી લેવાનું હોજો હો. લેવાનું હોતું હા અને અને fruit- ખાવામાં ફ્રૂટ ખાવાનું અને નારિયેળ કાચો હોય ને એનું પાણી પીવાનું. એમ કીધું એમ હા હા તો મારે ખબર કાઢવા જવાનું હવે હોત પડી જઈ આ તે હેડો આબુ હોય તો હું હેડો જઉં છું. આપણા શેરા થઈને હેડો. અરે ચીકુડીઓ હાવ હેડો. ચિકન થઈને હેડો એ એમની જ ચીકુડીઓ બધી. દવા બવા કરાઈને આવ્યો. એ હા અને કહું છું હા ડોક્ટર ફાઈન બધું કમ્પ્લીટ કરાવ્યું ને હા રિપોર્ટ કમ્પ્લીટ આવ્યું. અને સારું આવ્યું હોય ને રિપોર્ટ માં નોર્મલ રિપોર્ટ આયા છે. બધા નોર્મલ હા નોર્મલ રિપોર્ટ આયા. કોઈ જાતની તકલીફ બીજી નહીં. એટલે આપણા નારિયેળનું પાણી પીવાનું કીધું એમ? હા નારિયેળ કાચો નારિયેળ હોય ને એને પાણી પર રહેવાનું ખાલી. અને લેવરનું હોજો કીધું એમ? હા લેવાનું હોતું એટલે એમ કે સિફર પાણી પીશે ને કાચો નારિયેળ ઓહો. પાણી એટલે કમ્પ્લીટ થઈ જાય તમારે. હોજો બેસી જાય એમ ને હા હોતું બેસી જાય. બરોબર બીજી કોઈ તકલીફ નથી. અને હા તો બસ તાન બહુ અમે તો ચિંતા જેવું નહીં કોઈ. એવું હાવ હોય કોઈ અમે tension. અમે હે ને એ જોઈ હાવ. એ જોઈ ગટિયો હા કૂદકણીઓ છે હોવ. તને ખબર નહીં હતું આ થોડી કઢાળ મજૂરી કરે. ઓવા અને મારું જીવનનું નકો ફોન ઉપર આ તો શું હે, આપણે પાણી એના બોરનું હોય ને હોવ. અને થોડું જો જોજો તો ભાઈ આ ભાઈ વાગર ને કોટા બોટા જોજો હો ના, આય આય તમે આય નીચે હાચી કુડી નાખજો આઈ ને. આ તો આ વધરો કેટલો બધો છે આ પણ પેલો મોદો પડે વોદરો કોણ કાઢે? તા એ કહેતા તો ખરો કે હું એકલો જ છું. એટલે આ તો છે ને હા તને ખબર નહીં હા આવું બધું બગીચો રાખ્યો ને કોણ છે હા, એટલે થોડી મજૂરી કધાર કરવાની એકલો હતા આટલું બધું સાથ મજૂરી નહીં કરતો મજૂરી તો બેસી જાય છે ચીકુડે પા ઓમે આમ કઈ જોજો કરે કે મજૂરી તો કરતો નથી મોદો પડે હું મજૂરી કરે યાર. મોજો જ પડ્યો હોય ને તે. તાણે. એ તો મને સમાચાર મળ્યા હતા તમે હા. તાણ તમે કારણ કે આ તો યાર આટલી બધી બુડી નોખી નાના ચીકુરીઓ આટલી બધી રખાય. ચીકુડીઓ જોન પર કેટલી બધી હી હવે મારે જઈને કહેવું પડશે થોડો હમો થાય ને મૂડી બુડી ના પડે ને સૂટી પાડ. અને પેલું જે કીધું છે ને ડોક્ટર પીવાનું હોવ. એ રહ્યું કેજો પા એ તો હું કહી દઉં જઈને. ગોજો લેવાનું હોય ને તો એ મેં બેસી જાય દવાખાનામાં જ કીધું તું હા કે આ થોડું નારિયેળ પર રહેજે પાણી પર. એવું કીધું હો? ઓવા. સારું તો અને પેલી બીજી દવા આલી હોય તો એ કહેજો કે ટાઈમ લે બધી દવા રિપોર્ટ ઉપર ટાઈમ ટેબલ બધું લખેલું હ. ના હોય ટાઈમ ટેબલ બધું આલેલું જ છે. રિપોર્ટ તો બધા નોર્મલ નોર્મલ બહુ report ચિંતા એકદમ. જેવું નહીં ના કોઈ ટેન્શન જેવું નહીં તમારે. એ તો એને કહી દીધું હકો બીજા ટેન્શન લેવાનું નહીં પણ થોડું સારી પાડી અને કમ્પ્લીટ થઈ જાય એટલે રેડી થઈ એ જાય. નારિયેળ ઉપર હે ને હા તો લેવાનું હું તો બેસી જાય કમ્પ્લીટ બેસી જાય. હા એને કોઈ ટેન્શન જેવું જ નહીં. કારણ કે એ પોણી આવે ને તો સરસ પોણી આવે છે આલે પાણીથી રાહત થઈ જાય હા કારણ કે એને કમ્પ્લીટ થઈ જાય. તો પછી હેડો તાને ગટિયાને એ બોર ઉપર જઈએ કારણ કે મેં કીધું હતું નહીં ને તો ઓહો. પછી હું ખબર કાઢવા આવે આ પાછું યાર આપણે એક તો મોઢું વધારે પડે ને તો ઉપાધિ થઈ જાય યાર. કારણ કે એક તો આપણે પોણી વગર હમણાં ઘઉં એ બાતર જોવા એરંડા બાતર જોવા પીના વાદે આપણે બગીચા બાતર જોઈ પણ તમે જોડી રહો ને ઓહો. તો હું તો કહું કે તમે 20 દાડે આવો હઈ કણ બાબુ બોર પર ઓહો. અરે અઠવાડિયે આવો ને એક વાર યાર હવે મારે રોજ એક ઓટો મારવો પડશે કારણ કે આ એકલો તો પહોંચી વાર નહીં અને મોઢું પડશે ને ઉપાધિ થાય ના યાર. એ પાછું મજૂર લાવી જાય ને પછી બહુ હા. ચિંતા નહીં તમારે એટલે હું જોડે રહીને મજૂર તો સેટ કરાવું હોય ને. હા તો કરાવો ને મજૂર તમે તો એ નારજીપુર મળી મજૂરો બધા ઘણા નવરા હોય છે. એ તો કાયમ માટે લાવી આપણો હે દે. ને ટાઈમસર પોણી એટલે આપણો ના લે એટલે પછી તાણા થાચા પડે હે તાણ, ને તમે કહું હું. દવાખાના પોકારી આપણે બીજો બદલી નો કે ને તો ના વના જેવી કોઈ મજા ના આવે યાર. તાણ. બીજો આવે ને તો આપણે નેરો નેરો કઈ નોખો
અને આપણા બગીચા હુકાઈ જાય, ઘઉં હુકાઈ જાય, ને એરંડા ને બધું બળી જાય. આપણે ગમે ત્યાં પાણી માંગવા જઈએ ને અને આ તો ગમે તમને તારે આલી દે હેરો હા. કલાક પછી આવો અને બે કલાક ગમે પછી તારે આવો. આલી દે ગમે અહીંયા. ત્યાં આલે. તાણ. એટલો તો સારો હો. એટલે સ્વભાવ સારો હોય નો, અને આપણે જાણ કહીએ ને ત્યારે કમ્પ્લીટ ટાઈમ પાણી આવી દે રહી, એટલે આપણે સારું ગમે મોણા, કોઈ જફા નહીં. હે ભાઈ, આ તો 2-3 પોરના તો જયસાલના તો મારા પૈસા નહીં લીધા. તને ખબર નહીં તાન મારે એવું કરે હ હા મોણે તમે હું ખબર કાઢવા આવું પછી આ હું તમે તો ડોટ મારીને આવીને જો દવાખાને કોઈ report કહેતા કઢાવીને- નહીં પાહા. ના કહેવાય આ રહ્યો તો, ઓવે. કારણ કે આવું તો આપણને ઓપરેટર ના મળે. એટલે જ કહું હું ને દીવો લઈને હોધે આવો ઓપરેટર ના મળે. મારે પેલી વખત તો 10,000 નું પાણી થયું હોવે. તો ધારા જ લીધા આ તો એટલો આપણે ફાયદો નહીં યાર. એટલે હા. હા કોઈ પૂછ્યો ને કોઈક આવ્યું અરે ભાઈ કોણ છો ત્યાં ભાઈ અમે આ બગીચો રાખ્યો તે નવા છીએ મારા બગીચા શું કરો ભાઈ આમાં અમે તો શું ખબર આ તમારો બગીચો, અમે તો બગીચો નવા આવી અમે એવું આમાં હું કે તમને અમે કદી જોયા નહીં હા. પણ આપલા ગટાભાઈ હી ને હોય તમારે એ તો ઓપરેટર અમારો બીમાર થઈ ગયા હતા બીમાર પડ્યા હતા ને, તે દવાખાને લઈ ગયો, રિપોર્ટ કઢાઈને અને લાઈને ઘેર ઉઘાડે તો મી એવું ઓ અને ફ્રૂટ અને શ્રીફળ એનું પાણી પર રહેવાનું કીધું હ નારિયેળ નારિયેળ ઉપર હું તો વિદેશમાં જઈએ તો કાલ હોજે જ આવ્યો હું હા મને ખબર હું યાર અમે તો અલા, નવા ઉણ આયા. તમે અમે કદી પાડ્યા નહીં તમારે તો 100-12 મહિને આવવાનું હોય, અમને તો શું ખબર હોય. તે કાલ તો જ્યાં પછી- ઘટો ભાઈ જો જ્યાં આમાં હસી અચ્છા, તો કરતા ભાઈ જો ને. આમાં ખબર કાઢવા આ આવ્યા અમે તારો તો કીધો તો કે શ્રીફળનું પાણી પર રહેજો. એમ કીધું ઓ નારિયેળીનું પાણી પર રહેજો. તો ભાઈ દેખાતા કેમ નહીં તાર તો હસી અમે તો આપણે હસી તો. જોઈએ આ ખબર કાઢવા આયા હતા. હું ગાડી જોતો આ ભાઈ પૈસાબેન બોલાવા. તું એમ કહેતો તો ને કે હું દવાખાનથી લઈને આવ્યો ઘટ્યા ઘટ્યો તો દેખાતો નથી એ તો કોયા બોયા છે યાર. બેઠો છે. થોડા અગિયાર બગડી લે છે. આઈસા શેઠ આઈ આ સીધો. જીગાઈ. કતવાઈ જીગો તો એ. આ તો લોક ખુલ્લું હ. ખુલ્લું એટલે તો ગાડી તો દેખાતો નહીં. આ તો કોયા બેઠો છે યાર. દાડા તો વાત જોઈએ. ચાલો બાર હેડો બાર ગયો બાર ચેક કર ચીકુડી બાજુ ક્યાં હોય તો હું જોઉં છું બધાય જોઉં છું તો દેખાતો નહીં હા પછી ભાઈ આ પેલો રબડી ગયો અને ઈ ઉપર શું કરે મારા જો રાહ બના હું કરા રે આ તો ઓપરેટર ખતરનાક લાગે ભાઈ આ કેમ ઓને પડાયો ગટિયા તું આયું કરી એટલે ડોક્ટરે કીધું નહીં નારિયેળ ઉપર આવવાનું. અરે આ મૂર્ખા તને ખબર પડે શીખવાનું પાણી પીવાનું કીધું હો નારિયેળ ઉપર રબડવા નહીં ના તારા જેવો કોઈ એ મૂર્ખો ખરો? અરે નારિયેળ ઉપર આવવાનું કીધું હો. તારા જેવો કોઈ મૂર્ખો ખરો ડફોર ઉતાને તાર એટલે તાર હું તો આવ્યો તારનો અધર ચડી ગયો. ત્યાં દિયો તારા જેવો કોઈ મૂર્ખો છા ડફોર આવતા તો નહીં ભાઈ નેચો ઉતર ઉતાર પડે ઉપરથી નેચો ઉતર ઉતાર ઉતાર ઉપર છે. ઓવા ઉતર. ઉતાને તાર એમ શો બીમાર પડ્યો તેના શેઠને ઓળખતો નહીં યાર આ તારા શેઠાઈ આયા હી એટલે આ શેઠમાં ઉભા રહો ને તો ઉતરી મળે. આ શેઠા મૂર્ખો આ ડફો ના કહેવાય ડફોર જ છે ને ડોક્ટર ને એમ કીધું તું કે શીફળનું પાણી પીજે અને એના ઉપર રહેજે તા તો મૂર્ખો હારો ઉપર ચડી ગયો હા. આવા હોતી લાવ્યા તમે ઓપરેટર હરખો ઉતારો ને કે જોચ્યા સુધી ફાડી જાય છે મૂર્ખા જો મારો હોય ને આવા તો દુનિયા તો જોવા નહીં ને એ. આય ભાઈ આય હું તો તરત ચેવો મેલી હા, શેઠ, આવો. આવો એટલે પેલા લઈ ગયો તા તો નારિયેળ ઉપર પણ આમ ઝારી લઈ ગયો તો હે આમ દાખલ લઈ ગયો ને રિપોર્ટ કઢાવા તા તો ઝારી લઈ ગયો તો આ બીમારના બોરની હાલત તો જોવો થઈ એટલે જાય બે દાડે ઉઠ્યો જ નહીં તો શું વારું. ઓની તો હાલત જ આપૂતી ખરાબ થઈ જતી છે હવે ડોક્ટર સલાહ આલે ને એ હારી હોફરો નારિયેળ ઉપર ચડો તો કે હા, વારોનું અધર હતો હું તો. એનું પાણી પીવાનું કે તને ખબર પડે રિપોર્ટમાં હું કીધું તું કે લેવરનો હોજો શીફળનું પાણી પીજે એટલે હોજો બેહી જશે એમ તાર કીધું. તું તો અધર લબડી ગયો હઈ. તારા જો કોઈ ભાઈ, મૂર્ખો ખરો આવે તો એ જોઈ નહીં હું તો લેતા. તારી ખબર કાઢવા આવ્યો તારે આ તો આવ્યું આવું બનાવ પછી તમારા મનમાં હું આબાર તો નારિયેળ પાડવા ચડતો છે મને તો એવું લાગ્યું હા, લે, ડફોર આવા છો હા, હોધી લાયા હતા તમે ઓપરેટર નો યાર આ શોભાઈ એ હાર ફૂટ્યા હતા નહીં બોલો. ઓપરેટર મારો એટલે ખતરનાક ચોખ્ખો જ બંધો કીધું તું ડોક્ટર ને એટલે હું તો સમજ્યો નારિયેળ ઉપર આવવાનું. નારિયેળ પીવાનો કીધો તો લીલો તો તાર પીધો તમે જ તો નહીં. ખરો આમ લબડી જાઓ નારિયેળ તો એમની પડે પીધો જ નહીં. બે આ મૂર્ખા જો આઈતા તો હું ખાયા તો કાં તો છે આમાં આવું કશું ના મટે તમને આવી રીતે ચડી દો પેલા ઉપર કોમનમાં કોમનમાં કલાક તો હરખા લખ્યા ને નહીં બે દાડે નહીં લખ્યા. મોઢું હતો તો ભાઈ ભોપાલ ના બોલાવો તો આપણે બિલ ભરવાનું ના ના એ તો અમે લખાવડા જોડી રહી ના ભાર્યું હો થોડું તો હા, અમે બે આવો. એવા તો નહીં થોડું લખાવડા જોડી રહી
તમે નારિયેળનું પાણી પીશો ને અમારે દવા પીવડાવજો હરખો બોર ચલાવજો એ હું તો હવારે હવારમાં ચડી ગયો બોલો અરે તમારા જેવા કોઈ મૂર્ખા નતા. અને દવા લેવા જઈએ ને ઓપરેટર તો પેલા ડોક્ટરની વાત હરખી રીતે હોભરીએ તો આપણે કઈ રીતે દવા લઈ આવે કે નારિયેળ ઉપર રહેવાનું એટલે નારિયેળનું પાણી પીવાનું કીધું તમે તો આખી નારિયેળ ઉપર આ ચડી આવી જાઓ સારા લઈ લ્યો. આ ફોરેનમાં રહેતા હોય ને એટલે એમને બધી ખબર પડે. તમારા જેવા મૂર્ખા તો એક ચોક પડી મળી ગયો તો અવાજ કયું ખબર કાઢવા હતો. સારું અમે થોડી બગીચો રાખ્યો તે આયા તે તમારી ખબર લીધી ને લબડી ભૂખ પડ્યા હતો. ના ના અમે એવું નહીં થાય હા તો ભૂલ થઈ જાય હા લ્યો હેડો તાર અરે. સત્યભાઈ જઈએ અમે. અને બીજું આ વિડીયો જે જોતા હોય ને એ બધાને કહીએ કે દવા લેવા જાઓ ને તો દરેક ધ્યાન રાખજો ડોક્ટરનું હોભરજો શું કહેશે એ ખબર હોભરજો ના પડે તો ટાઈમ ટેબલ લખાઈ લેવો. જે ટાઈમે શું ખાવું એ